છો? બધા મજામાં? તો વાગી ગયા છે સવારના 11 અને અમે ગયા હતા દવાખાને બાટલો ચડાવવા અને આમને જો પથરીનું ઓપરેશન કરાવ્યું છે ને એટલે બાટલો ચડાવવા ગયા હતા. હજુ હોય ઈમનાન છે. તો કેવું લાગ્યું બાટલો ચડાવ્યા પછી? બાટલો ચડાવ્યો સારું લાગે કાંઈ? તો એમને પથરી કરે, પથરીનું ઓપરેશન કર્યું છે તો આ બેઠા હો કેમ? આરામ ન કરવાનો હોય હે? કા નથી ઊંઘ આવતી. ઊંઘ તો ઘણી આવે છે પણ શું કરે કોઈ પથરીનું ઓપરેશન કરાવ્યું તો બેઠા છે માણસો. બોલો, આવું હોય તો હવે એના માટે આપણે દાળ ભાત બનાવવાના છે તો આપણે દાળ ભાત બનાવી નાખવી અને ખબર કાઢવાવાળા પણ આવે છે. એ આવે એ પહેલાં થોડું ઘણું રાંધી નાખવી, પછી બપોરે દાળ ભાત ખાવાના છે. તો દાળ ભાત ખાવાના છે. બીજું બીજું કાંઈ નહીં. દાળ ભાત હાલશે ને? તો સારું, આપણે એના માટે દાળ ભાત બનાવી નાખીએ. અને હવે મિત્રો આપણે દાળ બાફવા મૂકી દીધી છે. જો હું તો જો બધું ભેગું કરીને મૂકી દઉં છું. ભાતે પલાળી દીધા છે અને હવે એમાં ખાલી બ્લેન્ડર ફેરવી દેવાનું એટલે પછી દાળ વઘાર કરવાનું રહે એમાં. તો આપણે દાળ બાફવા મૂકી દીધી છે. બનાવવાના ખાલી દાળ ભાત જ તે. તો દાળ બફાઈ જાય પછી દાળ ભાત બનાવવાના હતા પણ દાળ ફ્રાય જીરા રાઈસનો પ્રોગ્રામ બની ગયો છે એટલે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી. શું ખાવશો? સમોસા. તમારે સમોસા ખવાય? બધું ખવાય. કાંઈ ન ખવાય? ખાધું ને? ન ખવાય. જો આપણે લઈ લીધા છે સમોસા. વેસાવા આવ્યા હતા તો સમોસા લઈ લીધા. કાં ભૂખ લાગી છે તો દાળ ભાત બને જ છે પછી ખાવાના. પછી ખાવાના. હવે આપણે પણ ખાઈ લેવી, નકર આ બધા ખાઈ જાય છે એકલા. તો એ પહેલાં ખાઈ જાય ને પહેલાં આપણે ખાઈ લેવી, નકર કંઈ વધવા નહીં દે આપણે હાટું. કાં રાખશો મારા હાટું? ખાવા મને ખાઈ જાઓ. લો તો હાલો મિત્રો, આપણે પહેલાં ખાઈ લેવી. તમે બધા આવી જાઓ સમોસા ખાઈને. મિત્રો હવે દાળ વઘારવા માંડ્યા છીએ અને જો તેલ પણ આવી ગયું છે. તો અમે તો કઈ રીતે દાળ વઘારવું એ તમને બતાવું. જો પહેલાં રાઈ નાખી દેવાની, પછી નાખી દેવાનું જીરું, પછી આપણા સૂકા મસાલા હોય ને એ પણ નાખી દેવાના. પછી તો ગેસ બંધ કરી દેવાનો, પછી દાળમાં નાખી દેવાનું. અમે તો આવી રીતના દાળ વઘારવી. તમે કઈ રીતે વઘારો અમે કોમેન્ટ કરજો. અમે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે અને દાળ વઘાર નાખી છે. હવે દાળ ભાત ખાવા હોય આવી જાઓ. દાળ ભાત નથી, દાળ ભાત જ કહેવાય. હવે આને આ કાંઈક જીરા રાઈસ એવું કહે છે પણ આપણે દાળ ભાત જ કહેવાય. તું શું કહેશ આને? દાળ ફ્રાય જીરા રાઈસ કહેવાય. એવું કાંઈ ન કહે, આને ગુજરાતીમાં દાળ ભાત કહેવાય. દાળ ભાત તો એમાં કઈ જીરા નાખેલા ન હોય, આમાં જીરું નાખ્યું. હવે આપણે ખાઈ પી નવરા થઈ ગયા છે અને વાસણ પણ મૂકી નાખ્યા છે અને નવરા આ તો સુઈ ગયા છે. અને હવે મારે સીવા બેવાનું છે તો આપણે થોડુંક સીવાનું છે તો થોડું ઘણું સીવ નાખવી. તડકો તો બહાર બહુ છે તો સીવા બેસી જાય. સીવાનું હતું એ સીવી નાખ્યું છે. સીવાનું તો થોડુંક હતું ને થોડુંક બાકી છે હજુ તો, પણ હવે થાકી ગયા તો ઘઉં હારા કરવા બેસી ગયા સીવી. જો ઘઉં હારા કરવા બેસી ગયા સીવી અને ઘઉં હારા કરતા હતા. તમારા સામેવાળાએ ખીચું બનાવ્યું હતું તો મને જો ખીચું દેવા આવ્યા છે. મમ્મી મસાલો નાખ્યો છે. એવડા એ લોકોએ સાદું જ બનાવ્યું હતું. તો મને ખીચું બહુ ભાવે. કોને ખીચું મારી જેમ ભાવે ને કોમેન્ટ કરજો. તો આપણે ખીચું ખાઈ લેવી. આવી જાઓ તમે બધા પણ ખીચું ખાવા. અને ઘઉં સાફ કરવાના તો સાફ કરી નાખી. તો ફાઇનલી મિત્રો આજે થઈ ગયો છે બીજો દિવસ. આપણે જવાનું છે કામે અને અમને રહેવાનું છે ઘરે. જો કુલર બુલર પણ મેકી દીધું છે ઠંડો પવન ખાવા. ઘરે રહેવાનું છે આરામ કરવા એવું છે એમ ને. અને આપણે જવાનું છે કામે અને 2-3 દિવસથી તો ઘરે હતા એટલે કામે જવું પડશે. તો ચલો ખાવા બેસી ગયા છે. 1 વાગી ગયો છે. ખાવામાં સેવ ટમેટાનું શાક
પાપડ તળ્યા છે અને માર હાટાને એક મરચું તળ્યું અને અથાણું છે અને પાણી છે. હાલો, જેને જમવાનું બાકી હોય તે આવી જાઓ. ફાઇનલી મિત્રો આપણે કારખાનેથી ઘરે આવતા રહ્યા છીએ અને હવે જવાનું છે બાટલો ચડાવવા. જવાનું છે બાટલો ચડાવવા. ખાવાનું હોય ને તો આખો દી શું કર્યું આરામ કરવા ઘરે રહ્યા હો કા. તો હવે આપણે જવાનું છે બાટલો ચડાવવા. થોડી ગામમાં વસ્તુ લેવાની છે તો ગામમાં જવાનું છે અને 7:30 જેવું થઈ ગયું છે કા. જો એ તો બહુ ઉતાવળ આવે, બૂટે પહેરવા માંડ્યા છે કા. બહુ ઉતાવળ આવે તો ઘરે રહ્યા કંટાળો આવતો હોય એટલે બહાર જવું થાય તો બહાર આંટો હાથે પહેર લેવાય. લે બૂટે ન પહેરીએ કોઈ એક તો એ બૂટે ના હાથે પહેરી એકતા બોલો તો સંપલ લઈ લેવાય ને. જો બેહી ગયા તા તો. ફાઇનલી મિત્રો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ અને મેં તો નાઈ પણ લીધું, બહુ ગરમી થતી હતી અને બહાર પથારી કરી દીધી છે. બહાર પથારી કરીને હવે તો બહાર મસ્ત મજાનો પવન આવે ને જો નીચે જ પાથરી દીધું છે ના તો હુઈ હોત ગયા છે જો. અને આપણે હે ને નીચે પથારી કરી નાખી છે અને ખાઈ પીને નવરા થઈ ગયા છીએ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય, ગુડ નાઇટ.